નખત્રાણા તાલુકાના રવાપર ગામે જીએમડીસી કોલોની સામે ટ્રાવેલ્સ પૈકી 327 પૈકી 32 અને નોંધ નંબર 574 રવાપર ગ્રામ પંચાયતને પોષક આહાર માટે સન 1978ની સાલમાં ગ્રામ પંચાયતને મળેલી જમીન હાલમાં રવાપર પંચાયતના નામે રેકેટ ઉપર બોલે છે। આ જમીન ઉપર રવાપર ગામના ભગત હરિલાલ પરસોત્તમ રવાપરવાળા 27 વર્ષ થયા પોતાના અંગત સ્વાર્થ માટે ગ્રામ પંચાયત અને રવાપર ગામના લોકોને અંધારામાં રાખી નફો કમાવી રહ્યા છે। આ જમીન ખાલી કરવા માટે રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થોડિયા અને સાથે રવાપર ગામના અમુક માલધારી ભાઈઓ તારીખ 20/2/2026ના નખત્રાણા મામલતદાર કચેરીએ જમીન ખાલી કરાવવા માટે લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે। તો આજે 4 મહિનાનો સમય થયો હોવા છતાં આજ દિવસ સુધી રવાપર ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરી બંને એકબીજા ઉપર આંગળી ચીંધી અરજદારને ધક્કા ખવડાવી અને સંતોષ માની રહ્યા છે। ભગત હરિલાલ પરસોત્તમને 27 વર્ષ થયા ગ્રામ પંચાયતની પોષક આહાર માટે મળેલી 5 એકર જમીન ઉપર દબાણ હોવા છતાં નખત્રાણા મામલતદાર કચેરીના સર્કલ સાહેબ તારીખ 11/5/2026 સ્થળ ઉપર આવી અને પંચનામું કરેલ છે। પંચનામા સહિત સાબિત થયું છે કે હાલમાં સ્થળ ઉપર મગફળીનું વાવેતર કરેલ છે, છતાં આજ દિવસ સુધી આ જમીન ઉપર દબાણ દૂર કરવામાં આવ્યું નથી અને રવાપર ગ્રામ પંચાયતની 5 એકર જમીન ઉપર કોની મીઠી નજરથી મસ્ત મજાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેવું રવાપર ગામના લોકમુખે ચર્ચા ઉઠી છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે।